ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેયમાં આપણો એક ટોપિક સંબંધ પૂરો થઈ ગયો છે. સ્વવાચક સંમિત પરંપરિત સંબંધ, સામ્ય સંબંધ અને સામ્ય વર્ગ, આ બધી વસ્તુના આપણે બધા દાખલાની ચર્ચા કરી લીધી છે. ઓકે, લાસ્ટ લેક્ચરનો ટોપિક હતો એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય. એક એક અને વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આપણે જોઈ લીધી છે. આજે આપણે દાખલા જોવાના છે. તો સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે ભાઈ એક એક વિધેય કોને કહેવાય, વ્યાપ્ત વિધેય કોને કહેવાય. તો ચાલો, એક એક વિધેય કોને કહેવાય? કે કોઈ વિધેય આપેલું છે એફ ફ્રોમ એક્સ ટુ વાય, એફ ફ્રોમ એક્સ ટુ વાય, તો આ વિધેયને એક એક ક્યારે કહેવાય? જો પહેલા આપણે દેશી વ્યાખ્યા યાદ કરીએ કે પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળવા જોઈએ. પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળવા જોઈએ, તો વિધેય એફ ને કહેવાય એક એક વિધેય. એના પછી સાંકેતિક રીતે વાત કરીએ તો પ્રદેશમાંથી તમે બે ઘટક લીધા x1 અને x2. ઓકે, તો x1 નોટ ઇક્વલ ટુ x2 હોય, x1 અને x2 અલગ અલગ હોય, તો એના પ્રતિબિંબ f of x1 અને f of x2 પણ અલગ હોવા જોઈએ. x1 નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ f of x1 નોટ ઇક્વલ ટુ f of x2. એના પછી સેકન્ડ વ્યાખ્યા કે જે 90% દાખલામાં આપણે વાપરવાના છે કે ભાઈ માની લઉં કે પ્રતિબિંબ સમાન છે, તો એનો મતલબ એ પ્રતિબિંબ જે ઘટકના છે તે ઘટક બી સમાન હોવા જોઈએ. એટલે કે f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. આ બેવ તમને યાદ છે ને? આ બે વસ્તુ યાદ હશે તો દાખલા થશે, નહીં તો પછી આ સ્વાધ્યાય પતી ગયું, ચાલુ થવા પહેલા જ પતી ગયું. કુશને યાદ નથી, પકડાઈ ગયો. બરાબર છે. સબવે સર્ફરમાં ખબર નહીં કયા ટ્રેનની નીચે કચરાઈને આવી ગયો છે અહીંયા. એના પછી વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા. ચલો, વ્યાપ્ત વિધેયની એકદમ દેશીમાં દેશી વ્યાખ્યા કે જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલી કે ભાઈ એક વિધેય છે એફ ફ્રોમ એક્સ ટુ વાય. આ વિધેય જે છે તેનો સહપ્રદેશ જ જો વિસ્તાર હોય તો આ વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. એકદમ શોર્ટકટમાં, સહપ્રદેશ જ જો વિસ્તાર હોય તો વિધેય વ્યાપ્ત કહેવાય. નોર્મલી કોઈ બી વિધેય માટે વિસ્તાર એ સહપ્રદેશનો એક ટુકડો છે, પરંતુ જો સહપ્રદેશ એક્ઝેક્ટ વિસ્તાર જેટલો હોય તો તે વિધેય વ્યાપ્ત થઈ ગયું. એટલે કે એ વિધેય પોતાના રાજ્યમાં બધે પહોંચેલું છે, ફેલાયેલું છે, એની નજર બધે જ છે, એનો પંજો બધે જ ફેલાયેલો છે. સમજી ગયા? એટલે કે વ્યાપ્ત વિધેયની જે વ્યાખ્યા છે તે એવું કે જે સહપ્રદેશ છે તેનો દરેક ઘટક એ પ્રદેશના કોઈક ઘટકનું પ્રતિબિંબ છે જ. સહપ્રદેશનો દરેક ઘટક પ્રદેશના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ છે જ, તો તે વિધેયને કહેવાય વ્યાપ્ત વિધેય. પ્રત્યેક y બિલોંગ્સ ટુ કેપિટલ y માટે કોઈક x બિલોંગ્સ ટુ કેપિટલ x એવો મળે કે જેથી f of x બરાબર y થાય, તો વિધેય f ને વ્યાપ્ત વિધેય કહેવાય. યાદ રાખજો હે, આ લીટી યાદ રાખજો તો દાખલા થશે. આ જે લીટી મેં બોલ્યો તે યાદ હશે તો દાખલા થશે. કે ભાઈ એક વિધેય છે f ફ્રોમ x ટુ y, પહેલા y ની વાત ને પછી x ની વાત. કેપિટલ y માંથી એક ઘટક લીધો જેનું નામ છે સ્મોલ y. આ સ્મોલ y માટે તમને પ્રદેશ કેપિટલ x માંથી કોઈ ઘટક મળવો જોઈએ અને એ ઘટક છે સ્મોલ x. આ સ્મોલ x કેવો ઘટક છે ખબર? આ સ્મોલ x ને વિધેય f માં મૂકવાથી પેલો y આવે તેવો, f of x બરાબર y. આ વસ્તુ થવી જોઈએ. સહપ્રદેશમાંથી y લીધો, આ y માટે પ્રદેશમાંથી મળવો જોઈએ x, અને થવું શું જોઈએ? f of x બરાબર y. તો વિધેય f ને કહેવાય વ્યાપ્ત. સમજ પડી ગઈ? તો ચાલો દાખલા ચાલુ કરી દઈએ આપણે. આ જે બી તમને અત્યારે ભણાવ્યું તે યાદ હોવું જોઈએ, દાખલા તો થશે. કુશ, સમજ પડે છે વાતમાં? જો કોઈ વિધેય એક એક નથી તો એનો મતલબ એ વિધેય અનેક એક છે. કયું છે? અનેક એક. ઉદાહરણ 7, એક શાળાના ધોરણ 10 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ એ છે. કેપિટલ એમાં છે કોઈ એક સ્કૂલના ધોરણ 11 ના 50 વિદ્યાર્થી, સોરી ધોરણ 10 ના. વિધેય f ફ્રોમ a ટુ n, f of x બરાબર વિદ્યાર્થી x નો રોલ નંબર. તો આ રીતે વ્યાખ્યાયિત છે વિધેય. સાબિત કરો કે f એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. વિધેય છે f ફ્રોમ a ટુ n. આ કેપિટલ a માં શું છે? કેપિટલ a માં સ્કૂલના 50 વિદ્યાર્થી. કેટલા વિદ્યાર્થી? 50 વિદ્યાર્થી. આ કેપિટલ n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો સાબિત કરવાનું છે આ વિધેય એક એક છે. તો એક એક જ છે ને, કેમ કે જુઓ
કોઈ બી સ્કૂલમાં તમે 50 વિદ્યાર્થીમાંથી કોઈ બી વિદ્યાર્થી લેવો, એ વિદ્યાર્થીનો જે બી રોલ નંબર હોય એ રોલ નંબર એનો જ હોય, બરાબર. ખુશીનો રોલ નંબર છે 15, તો રોલ નંબર 15 વાળો એક જ વિદ્યાર્થી હોય, ખુશી. પછી રોલ નંબર 15 ધ્રુવીનો પણ નહીં જોઈ ને, સમજી ગયા. હવે તમને એમ કે આમાં ચાલો રોલ નંબર 10 આંગળી ઊંચી કરે, તો એક જ જણ આંગળી ઊંચી કરશે જો એ હાજર હશે તો. એ બે જણ તો આંગળી ઊંચી નહીં જ કરશે, સાચી વાત ને. એટલે કે આ વિધેય સ્વાભાવિકપણે એક એક છે. તમારું હું 7 થી હોય, શું થયું એને 7 નંબર પર આવ્યો, હું બોલ બોલ કર્યા કરે છે. ચાલો ઓકે ધ્રુવી, તને સમજ પડી ગઈ છે ને. એટલે કે રોલ નંબર વાળી વાત છે, એટલે એક વિદ્યાર્થીનો એક જ રોલ નંબર હોય, એ એક એક જ હોય. એના પછી વ્યાપ્ત પણ સાબિત કરવાનું છે ને. વ્યાપ્ત નથી, વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી નો મતલબ કે વિસ્તાર એ સહપ્રદેશ જેટલો નથી, વિસ્તાર એ સહપ્રદેશ કરતા નાનો છે. એટલે કે સહપ્રદેશમાં કોઈક ઘટકો એવા છે કે જે પ્રતિબિંબમાં નથી. અને કયા ઘટકો? વિદ્યાર્થી કેટલા છે ક્લાસમાં? એટલે કે 50 વિદ્યાર્થીઓના રોલ નંબર 1 થી ચાલુ થાય ને 50 પર પૂરા થાય, બરાબર ને. એનો મતલબ વિસ્તારમાં કઈ કઈ સંખ્યા છે? 1 થી 50. 50 પછીની 51, 52 આ બધી સંખ્યા વિસ્તારમાં નથી, પણ સહપ્રદેશમાં તો છે ને. સહપ્રદેશ કેપિટલ N કે જે અનંત છે, એટલા માટે આ વિધેય વ્યાપ્તની થશે. 1 થી 50 સુધી એની પહોંચ છે વિધેયની, 50 ની ઉપર એ પહોંચી શકતું નથી, એટલે વ્યાપ્ત થતું નથી. ચાલો મેં જે બોલ્યો તે હવે આપણે લખવાનું છે. ચાલ કરીશ, તારું ધ્યાન છે ને? કુશ તારું ધ્યાન ક્યાં છે? તો ચાલો સૌથી પહેલા ડેટા લખવા પડે. અહીં તમને કેપિટલ A આપ્યો છે, બોલો શું છે કેપિટલ A બરાબર? ધોરણ 10 ના બધા જ 50 વિદ્યાર્થીઓનો ગણ. એના પછી વિધેય f ફ્રોમ શું છે? A to n, અને f of x બરાબર છે વિદ્યાર્થી x નો રોલ નંબર. ચલો પહેલા આપણે એક એક ની સાબિતી આપીએ. એક એક ની સાબિતી કેવી રીતના આપવાની? તો f of x1 બરાબર f of x2 ઇમ્પ્લાઇઝ x1 બરાબર x2. આ જે પરિણામ છે તેની મદદથી આપણે અહીંયા સાબિતી નહીં આપીશું, કેમ કે અહીંયા સૂત્ર સાથે કામ નથી કરવાના, અહીંયા એક લોજિકલ પ્રોસેસ સાથે કામ કરવાના છે. એટલે શબ્દમાં જવાબ લખવાનો છે, આપણે વાક્ય બનાવવાનું છે કે વર્ગના જુદા જુદા વિદ્યાર્થીઓના રોલ નંબર જુદા જુદા જ હોય. વર્ગમાં જુદા જુદા વિદ્યાર્થીઓના રોલ નંબર જુદા જુદા જ હોય, સાચી વાત ને. માટે વિધેય f કેવું વિધેય છે? એક એક વિધેય છે. વિધેય f એ એક એક વિધેય છે. ચલો વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથીમાં વિસ્તાર આપણને ખબર જ છે, વિસ્તાર છે 1 થી 50. તો એ ડાયરેક્ટ લખીશું આપણે કે હવે વર્ગમાં કુલ 50 વિદ્યાર્થીઓ હોવાથી તે વિદ્યાર્થીઓના રોલ નંબર 1 થી શરૂ થાય અને 50 પર પૂરા થાય. અને 50 પર પૂરા થાય તો f નો વિસ્તાર, વિધેય f નો વિસ્તાર બરાબર 1 થી 50, 1 2 3 અપ ટુ 50. અને આ જે વિસ્તાર આપણે લખ્યો તે સહપ્રદેશ n ને બરાબર નથી, નોટ ઇક્વલ ટુ n. આ n એટલે સહપ્રદેશ છે. એટલે અહીંયા તમે એવું કહેવા માંગો છો વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, માટે f એ વ્યાપ્ત વિધેય નથી. ચાલો સમજ પડી ગઈ છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 8. સાબિત કરો કે f ફ્રોમ n to n f of x બરાબર 2x. આ વિધેય એક એક છે પરંતુ વ્યાપ્ત નથી. જો નોર્મલી તમે થોડુંક વિચારો, અમુક કિંમતો મૂકો ને વિધેયમાં, એટલે ત્યાં જ ખબર પડી જાય એક એક અને વ્યાપનું, બરાબર. n to n આપ્યું એટલે પ્રાકૃતિક સંખ્યા મૂકતા જાઓ, 1 મૂકો 2 મૂકો.
એફ ઓફ 1 2, એફ ઓફ 2 રફમાં મેં લખતો જામ છું, એફ ઓફ 1 2, એફ ઓફ 2 ડબલ થાય છે, 2 દુ 4, એફ ઓફ 3 એટલે 6, એફ ઓફ 4 એટલે 8. મતલબમાં જો જવાબનું પુનરાવર્તન થવાના કોઈ ચાન્સ ખરા? બરાબર, આ બગરો એકવાર આવી ગયો પૈટું, પછી પાછો આવે. આ ચોગરો બી આવ્યો પૈટું, પછી એટલે ઘટકો જે પ્રતિબિંબના ઘટકો છે તે મોટા થતા જશે, એટલે પુનરાવર્તનના કોઈ ચાન્સ જ નથી. પુનરાવર્તન થાય તો એક એક નથી, પરંતુ એ પુનરાવર્તન નથી જ થવાનું. એના પછી વ્યાપ્ત, હું વ્યાપ્ત નથી, કેમ કે વિસ્તાર બેઠો દેખાય છે, 2 4 6 8 બધી જ યુગ્મ સંખ્યા વિસ્તારથી ભરેલી છે, એટલે કે એકરો નથી, તગરો નથી, એટલે કે વિસ્તાર એ સહપ્રદેશ જેટલો નથી, કેમ કે સહપ્રદેશ n અને વિસ્તારમાં 2 4 6 8 હરખું નથી. બસ, તો આ બધી વસ્તુ લખવાની છે. ચાલો લખીએ. તો સૌથી પહેલા ડેટા કુશ બોલ. હે અહીં f ફ્રોમ n ટુ n, કેમ બકરીની જેમ બે બોલતો હતો? f ઓફ x બરાબર 2x, આ છે ડેટા, અને શું કહેવાય કુશ? ડેટા. ચાલો હવે ગણતરી ચાલુ થાય છે. પહેલા એક એક છે ની સાબિતી આપવાની છે. જોજો, હવે આમાં તમને વિધેય f નું એક સૂત્ર આપ્યું છે, f ઓફ x બરાબર 2x. તો આ સૂત્ર જ્યારે બી આવી રીતના સૂત્ર આપવામાં આવે, સ્થિર, જ્યારે બી આવી રીતના સૂત્ર આપવામાં આવે ત્યારે આપણે જે વ્યાખ્યા શીખ્યા, વ્યાખ્યાની સાથે જે સાંકેતિક વસ્તુ શીખ્યા તેનો ઉપયોગ કરીશું. બરાબર, આવું બધું કેમ કરે છે આ બધા? તમે હરખા બેહતા જ નથી. ચાલો કુશ, તને સારું છે ને? ઓકે. દવા પી છે? ચાલુ જ નહીં પી, કેમ? અરે બાપરે, એટલે આજે બરાબર દુખશે એને. સાચવજે ભાઈ. ઓકે ઓકે, ચાલો તો જોજો, આ મેઇન દાખલો આ છે, પહેલો દાખલો કે જેમાં આપણે બધી વસ્તુનો ઉપયોગ કરવાના, આપણે જે શીખ્યા તે. તો આપણે વ્યાખ્યા વાપરીશું સેકન્ડ, એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 માની લેવાનું, અને x1 બરાબર x2 લાવવાનું. ઓકે, તો જોજો, હવે આ x1 અને x2 પહેલા ધારવા પડે. x1 અને x2 હામાંથી ધારવાના? પ્રદેશમાંથી. પ્રદેશમાંથી બે ઘટક લેવો. પ્રદેશ છે કેપિટલ N, તો ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ કેપિટલ N. ધ્યાન છે ને બધાનું? આ કેપિટલ N એટલે પ્રદેશનો કે સહપ્રદેશનો? એટલે કાઉન્સમાં એમ લખો કે ભાઈ પ્રદેશના કેપિટલ N માંથી બે ઘટક લીધા, x1 અને x2. હવે માની લેવો કે આ બે ઘટકના પ્રતિબિંબ સમાન છે. ધારો કે f ઓફ x1 બરાબર f ઓફ x2. જો પ્રતિબિંબ સમાન હોય તો તમારે સાબિત કરવાનું છે કે આ ઘટક બી સમાન જ હશે. f ઓફ x1 શું છે? 2x છે, એટલે કે 2x1. f ઓફ x2, x છે તો x2 મૂકો એટલે 2x2. બે બાથિયા બગરો ઉડી જાય, આવી ગયું x1 બરાબર x2, સાબિત થઈ ગયું. સાબિત થઈ ગયું. f ઓફ x1 બરાબર f ઓફ x2 લીધું ને x1 બરાબર x2 આવી ગયું, એટલે સાબિત થઈ ગયું કે f એ એક એક વિધેય છે. જોયું? f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. કઈ લેવાનું નહીં હતું દાખલામાં, એક એક તો આરામથી સાબિત થઈ ગયું. ઓકે, નથી પૂછાતા એક માર્કમાં જ પૂછાતું છે એક એક અને વ્યાપ્ત વાળું. આ ચેપ્ટરમાં જે છે તે મોટા દાખલામાં પહેલું સ્વાધ્યાય જ મેઇન છે. ચાલો એના પછી વ્યાપ્ત વિધેય, વ્યાપ્ત નથી બતાવવાનું છે. તો વિસ્તાર આપણને દેખાય છે, તો અહીં આ જ બધું અહીંયા કોપી મારી દઉં. એફ અહીંયા છે ને એક પેટર્ન બને છે, પ્રતિબિંબની શું બને છે? એક પેટર્ન, કે 1 લીધો તો 2, 2 લીધું તો 4, 3 લઈએ તો 6, 4 લઈએ તો 8. એટલે આ પેટર્ન એવું કહે છે કે વિસ્તારમાં બધી યુગ્મ સંખ્યા છે, માટે f નો વિસ્તાર બરાબર 2 4 6 8 અપ ટુ 1. અને આ જે વિસ્તાર મેં લખ્યો તે શું સહપ્રદેશ n જેટલો છે? ના, એટલે અહીંયા હું લખવાનું મારે નોટ ઇક્વલ ટુ n. કયો n? સહપ્રદેશનો. એટલે આપણે આ લીટી એવી લખી કે વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, માટે f એ કેવું નથી? વ્યાપ્ત નથી. સમજ પડી ગઈ? હવે જોજો, તમને વિધેય f નું કોઈ બી સૂત્ર આપવામાં આવે, માની લો કે અહીંયા 2x ની જગ્યાએ 5x આપતે, તો અહીંયા તમે 5x1 બરાબર 5x2 લઈને 5 5 ઉડાડ દેતે. એટલે અહીંયા આ જે સાબિતી છે ને એક એક ની સાબિતી, તે સાબિતી તમને એવું નહીં કહેવા માંગે કે એ તો કયો વિધેય f આપ્યું હોય બધું ઉડીને છેલ્લે x1 બરાબર x2 આવી જ જાય, એવું નહીં લાગે? હે, તો વાતને સમજજો હે, કે f ઓફ x1 બરાબર f ઓફ x2 લેહો ને
તો x1 બરાબર x2 આવશે જ. પછી વિધેય એક એક હોય કે અનેક એક હોય? એક એક માં તો x1 બરાબર x2 આવે જ. સાંભળજે કુશ, સરપ્રાઈઝ થવાનું છે તારે હવે. પરંતુ અનેક એક વિધેયમાં બી x1 બરાબર x2 આવશે. હવે તમારા મનમાં સવાલ થવો જોઈએ કે સર આવું લેવાથી x1 બરાબર x2 આવી જાય તો તે વિધેય તો એક એક કહેવાય ને વ્યાખ્યા પરથી. તો અનેક એકમાં બી આવું આવે તો પછી આ તો લોચો નહીં થયો. ગેમને સમજો, વાતને સમજો. તમે f ઓફ x1 બરાબર f ઓફ x2 લેહો એટલે કે પ્રતિબિંબ સમાન હોય તો અંદર વાળા ઘટક સમાન થવાના જ છે. કોઈ બી વિધેય હોય, અનેક એક હોય કે એક એક હોય, પરંતુ અનેક એકમાં જવાબ એક થી વધારે આવે. એટલે એનો મતલબ સમજો, x1 બરાબર x2 તો આવે જ, હાથે હાથે બીજું હો કઈ આવશે. ખાલી આ એકલું નહીં આવે. તો હવે તમને એક એક્ઝામ્પલ આપું કે માની લેવો કે તમને વિધેય આપેલું હતું f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર x સ્ક્વેર. શું આ વિધેય એક એક છે, હા કે ના? હા પાડી દીધી છે એક જણે. આ વિધેય એક એક નથી. કેમ કે એક લઈએ તો એકનો વર્ગ એક, માઇનસ એક લઈએ તો માઇનસ એકનો વર્ગ બી પ્લસ એક. એટલે કે જુદા જુદા ઘટક માટે સમાન પ્રતિબિંબ. એટલે કે જુદા સવાલના સરખા જવાબ. બે અલગ અલગ જણે એક જ જણને તીર મારી દીધું અને એનું ઓપરેશન થઈ ગયું. તો મતલબ આ વિધેય એક એક નથી. z ટુ z લઈ તો બી એક એક નથી. n ટુ n લે તો જ એક એક છે. ને મેં જાણી જોઈને એવું વિધેય લીધું કે જે એક એક નથી. હવે f ઓફ x1 બરાબર f ઓફ x2 મેં લેમ છું. f ઓફ x1 જલ્દી બોલો, x1 સ્ક્વેર f ઓફ x2 જલ્દી બોલો. ચલો નેક્સ્ટ સ્ટેપ. બંને બાજુ સ્ક્વેર કેન્સલ કરી દે. આવી રીતના થોડું થાય. બંને બાજુ ચલ છે, સ્ક્વેર કેન્સલ નહીં થાય. બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. વર્ગમૂળમાં x1 સ્ક્વેર માનાંક x1, વર્ગમૂળમાં x2 સ્ક્વેર માનાંક x2. બે બાજુ માનાંક હોય તો માનાંક ખોલીએ તો x1 બરાબર પ્લસ ઓર માઇનસ x2. એટલે x1 બરાબર x2 और x1 બરાબર માઇનસ x2. જો આ તો આવે જ, કોઈ બી દાખલો એ આવે જ, પણ બીજું હો કઈ આવ્યું ને, એનો મતલબ આ એક એક નથી. આ એવું કહેવા માંગે કે વિરોધી ઘટક માટે બી આ સરખા થશે, સમાન ઘટકો માટે તો સરખા થવાના જ છે. n માં પ્લસ ઓર માઇનસ નહીં લેવાય કેમ કે પ્રાકૃતિક સંખ્યાનું માનાંક ધનથી ખુલે. અહીંયા આપણે કેમ પ્લસ ઓર માઇનસ લીધું? કેમ કે વાસ્તવિક સાથે કામ કરીએ છીએ. સમજ પડી? ચાલો આગળ વધીએ. એટલે મેં તમને મેઇન લોજિક સમજાવી દીધું છે. હવે અનેક એકની સાબિતી આવે ને, અનેક એક કોઈ બી દાખલામાં વિધેય અનેક એક હોય તેને સાબિત કરવા આવું બધું નહીં કરવાનું. ઉદાહરણ જ આપી દેવાનું કે જોવો નહીં, આ લીધું તો 5 આવ્યા, પેલું લીધું તો 5. બસ પૈતું, દાખલો પૂરો. અનેક એક બે ભિન્ન ઘટકો માટે સમાન પ્રતિબિંબ વાળું એક ઉદાહરણ તમે નાખી દીધું, દાખલો પૂરો. ચલો ઉદાહરણ 9, પાછો આગળનો દાખલો આવી ગયો છે. f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર 2x. સાબિત કરો કે આ વિધેય એક એક અને વ્યાપ છે. આ દાખલો જ્યારે આગળ આપણે હમણાં કર્યો આ જ હતો ને, ત્યારે અહીંયા n ટુ n હતું. ત્યારે આપણે સાબિત કર્યું એક એક છે, વ્યાપ નથી. ને હવે આ લોકો એમ કે એક એક બી છે ને વ્યાપ બી છે. અહીંયા પ્રદેશ સહપ્રદેશ r ટુ r કરીએ તો વ્યાપ્ત થઈ જાય છે. જોયું, વ્યાપ્ત થઈ જાય છે. ચાલો એક એક તો થવાનું જ છે. કોઈ અહીંયા તમે x ની જુદી જુદી કિંમત લેહો તો જે લીધું તેનું ડબલ એ જવાબ. તો પુનરાવર્તન થવાના કોઈ ચાન્સ ખરા? હે છે તમારી પાસે કોઈ એવા બે ઘટક જેના સમાન પ્રતિબિંબ આવી જાય? છે એવા બે ઘટક ક્રિસ તારા મગજમાં? કે એવા કોઈ બે જુદા ઘટક કે જેનો ડબલ કરવાથી હરખો જવાબ આવે? કે 5 ના ડબલ 10 ને 7 ના ડબલ બી 10? ના, 7 ના ડબલ 14 થાય, 10 નહીં થાય. એમ ડબલ કરવાથી હરખું આવે એવા કોઈ બે ઘટક છે? નથી. સમજી ગયા ને? એટલે આ વિધેય એક એક છે. ચાલો કુશ પહેલા ડેટા લખવાના. બોલજે પહેલા હું લખીએ કુશ? f ફ્રોમ r ટુ r f ઓફ x બરાબર. ચાલો એક એક ની સાબિતી બેથી કોપી પેસ્ટ કરવાની છે આગળમાંથી. જો અહીંયા સાબિતીમાં પહેલા ધારવાનું, પ્રદેશમાંથી બે ઘટક ધારવાના. બોલજો ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ, અહીંયા પ્રદેશ r છે, કૌંસમાં r પ્રદેશ એમ લખવાનું. હવે ધારી લેવો કે આ બંને ઘટકોના પ્રતિબિંબ સમાન છે. એટલે કે f ઓફ x1 બરાબર f ઓફ x2. f ઓફ x1 સૂત્ર પ્રમાણે શું થાય આમાં? ને f ઓફ x2 2x2 બંને બાજુથી બગડો કાઢી નાખો એટલે સાબિત થઈ ગયું x1 બરાબર x2. x1 બરાબર x2 સિવાય કોઈ બીજી શક્યતા છે? ના. એટલે સાબિત થઈ છે કે f એ કેવું વિધેય છે? એક એક વિધેય છે. રાઘવ તને કોઈ ગંદી સ્મેલ આવે છે કે બધું ઓકે છે ને? હા ચાલો
હા કોણ? નહીં નહીં, શક નહીં કરો ઇતના. ચાલો, વ્યાપ્ત વિધેય કયું વિધેય રીનવ? વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત સાબિત કરવાનું છે, સમજજો. વ્યાપ્ત કેવી રીતના સાબિત કરીએ? જો વ્યાપની સાબિતીમાં નંબર એક વિસ્તાર શોધી કાઢો ને વિસ્તારને સહપ્રદેશ સરખા દેખાયા તો વ્યાપ્ત થઈ ગયું. હવે વાતને સમજો, વિસ્તાર ક્યારે શોધાય કે જ્યારે કોઈ પેટર્ન બનતી હોય. આગળના દાખલામાં કેવી મસ્ત પેટર્ન મૂકી, એક લીધું તો બે, બે લીધું તો ચાર, ત્રણ લીધો તો છ, એટલે યુગ્મની પેટર્ન બની ગઈ. પરંતુ જ્યારે બી આપણે વાસ્તવિક સંખ્યા સાથે કામ કરીએ ત્યારે પેટર્ન નહીં બને, કેમ કે એક પછી બે થોડું આવે, એક અને બે ની વચ્ચે બી અનંત સંખ્યાઓ હોય છે. વાસ્તવિક સંખ્યામાં બે નજીક નજીકની સંખ્યા વચ્ચે બી કેટલી સંખ્યા હોય ખબર કુશ? કે અનંત હોય છે. સમજી ગયા? એટલે અહીંયા આપણે જે વ્યાખ્યા શીખેલા છે ને, વાય વાળી, વાય ને એક્સ વાળી વ્યાખ્યા, તે વ્યાખ્યાની મદદ લેવાની છે. બરાબર જોજો ને, વ્યાપ્તમાં નજર હતી, દુર્ઘટના ઘટી. બરાબર ધ્યાન આપજે ધ્રુવ. તો પહેલા એક વયને ધારવાનો, હામાંથી? સહપ્રદેશમાંથી. ધારો કે સ્મોલ વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ. કોણ છે સહપ્રદેશ? કેપિટલ આર. સહપ્રદેશમાંથી મેં વય ધારી લીધો છે અને આ સહપ્રદેશના વય માટે પ્રદેશમાંથી કોઈ એક્સ શોધવાનો છે. હવે એક્સ શોધવાનો કેવી રીતના તે પ્રોસેસ સમજાવું છું. તમારે જવાબમાં વય લાવવું હોય તો સવાલમાં હું લેવું પડે તો જવાબમાં વય આવે, એ વિચારવાનું છે. અહીંયા એફ ઓફ એક્સ બરાબર 2x છે, એટલે સવાલમાં જે લીધું એનું ડબલ કરો એ જવાબ છે. જવાબમાં વય લાવવું હોય તો સવાલમાં હું લેહો, વાયનું અડધું. જવાબ જે લાવવો હોય તો સવાલ એનો જવાબનો અડધો કરી દેવું. જવાબમાં 10 લાવવું હોય તો સવાલમાં લેવો 5, 5 લેવાથી 10. તો જવાબમાં વાય લાવવો હોય તો સવાલ છે y/2. તો આ y/2 એ આપણો x છે અને આ y/2 પ્રદેશમાં હોવો જોઈએ. હવે તમે જેને લીધું તે પ્રદેશમાં જ નહીં હોય તો એનો મતલબ એ વિધેય વ્યાપ્ત નથી. તો શું y/2 પ્રદેશમાં છે? y કેવી સંખ્યા છે? વાસ્તવિક. વાસ્તવિકની અડધી કરીએ તો એ વાસ્તવિક જ થાય. કોઈ પણ વાસ્તવિકની અડધી વાસ્તવિક જ થાય. એટલે હા, y/2 છે. હવે જોજો કરવાનું કેવી રીતના તે. હવે તમે જે y ધાર્યો ને તે y ને આના બરાબર લઈ લેવાનું. કોના બરાબર ખબર? એફ ઓફ એક્સ જેના બરાબર હોય તે. તો ધારો કે આ જે y છે તે કોના બરાબર? 2x. હવે x ને કરતા બનાવો એટલે x બરાબર y/2. મળી ગયો? x મળી ગયો, x મળી ગયો. x બરાબર y/2, x મળી ગયો. જે x ને શોધવાનો હતો તે x મળી ગયો. બસ હવે ખાલી આ મળી ગયા પછી એટલી ગેરંટી આપી દેજો કે આ જે બી x મળ્યો તે પ્રદેશમાં છે ને? તો હા, સ્પષ્ટ છે કે x બિલોંગ્સ ટુ r, કૌંસમાં પ્રદેશ. તો પ્રદેશમાંથી તમને એક એવો x મળ્યો કે જે x ને વિધેય f માં મૂકીએ તો જવાબમાં y આવે, જવાબમાં સહપ્રદેશનો y આવે. તો આ મૂકીને હો બતાવો, આ x ને વિધેયમાં મૂકીને હો બતાવો. ઓય હે ભાઈ સાહેબ, ભાગ. ચાલો, આ પાછું કેમ આવી ગયું? તો ચાલો મૂકવા જઈ રહ્યા છે આપણે. કરીશ હું વિધેય f માં આ x ને મૂકવાનો. f ઓફ x બરાબર f ઓફ x એટલે કોણ? y/2. f ઓફ y/2, f ઓફ x બરાબર 2x છે તો f ઓફ y/2 બરાબર 2 ટાઈમ x ને રિપ્લેસ કરો y/2 થી. આ બે બે ઉડી જાય એટલે આવી ગયું y. આવી ગયું ભાઈ, f ઓફ x બરાબર y આવી ગયું. f ઓફ x બરાબર y આવી ગયું. માટે f એ વ્યાપ્ત વિધેય છે. f એ કેવું વિધેય છે? વ્યાપ્ત વિધેય છે. સાબિત થઈ ગયું. અહીં એક બાજુ આપણને હસવું આવે એવું કામ છે, કેમ કે આ પાટિયું જ બેહાલું છે, બીજું કઈ નથી. એકદમ યોગ્ય પાટિયું કે પેલા 2x બરાબર y લીધું, x ને કરતા બનાવ્યો અને એ જ x ને પાછું વિધેયમાં મૂકીએ તો ડબલ થાય તો y જ આવે ને. પણ ફોર્માલિટી છે, આવું લખો તો માર્ક્સ મળે. સમજી ગયા? આવું લખવાના જ માર્ક્સ છે, ડાયરેક્ટ માર્ક્સ નથી. સમજી ગયા? કોણ લાવેલું? તું સરભન થી લાવ્યો? તો ક્યાંથી લાવ્યો આ બધું? હોસ્પિટલ માટે? હે, આ બચી ગયો એમ ને? ચાલો ભાઈ આગળ વધીએ. ઉદાહરણ 10 કરીએ, ધ્યાન આપતા રહેજો. સાબિત કરો કે વિધેય f ફ્રોમ n ટુ n f ઓફ 1 બરાબર f ઓફ 2 બરાબર 1. જોજો, f ફ્રોમ n ટુ n કીધું,
એફ ઓફ 1 બરાબર 1, એફ ઓફ 2 બરાબર બી 1, અહીંયા જ વાત પતી ગઈ. અને પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે એફ ઓફ એક્સ બરાબર x માઇનસ 1. સાબિત કરવાનું છે કે એફ એ વ્યાપ્ત છે પરંતુ એક એક નથી. એક એક નથી, ખબર જ પડી જાય એક એક નથી, કેમ કે અહીંયા જ ખબર પડી ગઈ. જોયું તમે? એક લેવાથી હોય એક, બે લેવાથી હોય એક, એટલે એક એક નથી. હવે વ્યાપ્ત છે, વ્યાપ્ત થશે તો વ્યાપની સાબિતી આપણે આપીશું. ચાલો જોજો. રંગા, સૌથી પહેલા ડેટા અહીં બોલજે, એફ ફ્રોમ n ટુ n, એફ ઓફ 1 બરાબર એફ ઓફ 2 બરાબર 1. પછી આગળ આગળ કુશ ધ્યાન આપ, પ્રત્યેક x ગ્રેટર ધેન 2 માટે એફ ઓફ એક્સ શું છે? ચાલો, એક એક છે કે નથી? કેવી રીતના સાબિત કરશો? સરખો બેસી જા. તો અહીંયા આપણે જોજો, અહીં એફ ઓફ 1 બરાબર 1, એફ ઓફ 2 બરાબર 1. તો અહીંયા લખવાનું હું કે આ વિધેય એફ એફ કેમ નથી તેનું કારણ. તો જોજો, આ બે અલગ છે, આ એકરો બગરો અલગ છે. અહીં અહીં 1 નોટ ઇક્વલ ટુ 2, પરંતુ આ બેવના પ્રતિબિંબ, 1 નું પ્રતિબિંબ એફ ઓફ 1, 2 નું પ્રતિબિંબ એફ ઓફ 2, આ બે હરખા છે. બે અલગ ઘટકના પ્રતિબિંબ સમાન છે એવું અહીંયા મેં લખેલું છે, એટલે એ સાબિત થયું કે માટે એફ એ એક એક નથી. સમજ પડી ગઈ છે બધાને? હાલ દરેક દાખલામાં આવું લખવાનું છે જ્યારે બી વિધેય એક એક નથી, કે ભાઈ આ બે ઘટક જુદા છે પણ એના પ્રતિબિંબ જુઓ હરખા છે. હવે વ્યાપ્ત છે, જો વ્યાપ્તમાં સહપ્રદેશમાં n કે z હોય ને તો વિસ્તાર શોધી કરવાનો, બે ચાર સંખ્યા મૂકીને, હેલ્લામાં હેલ્લી રીત, હે ને? હવે 1 લેવાથી 1, અહીં 1 લેવાથી તો 1 આપેલું છે, 2 લેવાથી 1, 3 લેવાથી એફ ઓફ 3 વાંચો ઉપર, 3 માંથી 1 જાય તો 2, એફ ઓફ 4, 4 માંથી 1 જાય તો 3, જે નાખો તેમાંથી એક ઓછું. એનો મતલબ કે હવે આના પછી 4 પછી આવે 5, પછી 6, 7, એવી રીતના જે જોઈએ તે આગળનું આવ્યા જ કરવાનું. એટલે આનો વિસ્તારમાં બધું જ છે, 1 2 3 4 અનંત સુધી છે. માટે એફ નો વિસ્તાર, ધ્રુવ લખાવ એફ નો વિસ્તાર. ચાલ બોલ ધ્રુવ. 1 1 બે વાર એકડાની બોલાય, 1 પછી 2 પછી 3 4 અપ ટુ 100. આ કોના બરાબર છે આ વિસ્તાર? બોલો નાવ્યા, આ વિસ્તાર કોના બરાબર છે? સહપ્રદેશના n બરાબર. બરાબર n કયો n? શું સાબિત થઈ ગયું આ ખુશી? એફ એ વ્યાપ્ત વિધેય છે. કોને આ દાખલામાં સમજ નહીં પડી? રીનવ તું ટેન્શન નહીં લે, નહીં સમજ પડી હોય તો બી બરાબર. ના એવું નહીં, પૂછાઈ જાય તો બી ટેન્શન નહીં લેતો, એમ કેમ છું. ના ના, એને જ્યારે ટેન્શન લેવાનું હશે ત્યારે મેં હમેથી કહેવા. આપણે પાસ થવાનું છે ને, આપણે કેટલો ટાર્ગેટ છે? 100 માંથી 50 લાવવા છે ને, બસ. તો આ ચેપ્ટર તું નહીં કરે તો બી ચાલશે. ચાલો, ઉદાહરણ 11, સંકલન કરવા ગઈ છે, મરી જતો રહે તું. ચાલ ધ્યાન આપ. સાબિત કરો કે f ફ્રોમ r ટુ r, f ઓફ x બરાબર x સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક નથી, વ્યાપી નથી. જો r ટુ r આપ્યો ને, આ વિધેય એક એક નથી ને વ્યાપી નથી. થોડીક વાર પહેલા જ એક એક નથી ની સાબિતી આપી. ચાલો એક એક નથી ની સાબિતી રીનવ તું અપાવજે. પહેલા ડેટા લખાઈ દે. અહીં f ફ્રોમ r ટુ r, f ઓફ x બરાબર, ચાલ એક એક નથી ની સાબિતી બોલ. એક એક નથી એટલે ઉદાહરણ, કયા બે જુદા ઘટકના પ્રતિબિંબ સમાન? બે ઘટક, 1 ને -1. ચાલો, f ઓફ 1 1 નો વર્ગ 1, f ઓફ -1 -1 નો વર્ગ 2 પ્લસ 1. લખાણ લખાવો. ચાલો બોલો અહીં શું થયું? આ બે અલગ છે, 1 નોટ ઇક્વલ ટુ -1, પરંતુ હા બેવના પ્રતિબિંબ સમાન છે, માટે f એ એક એક નથી. જેવો સવાલ તેવો જ જવાબ લખવાનો. અહીંયા એક એક નથી એટલે એવું જ લખો નહીં ભાઈ. ચલો, વ્યાપ્ત નથી એની હું સાબિતી આપો. વ્યાપ્ત નથી. એક્સ સ્ક્વેર, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર, અને સ્ક્વેર હંમેશા કેવો આવે? 0 કે 0 કરતા મોટો જ આવે. એનો મતલબ કે 0 કરતા નાની સંખ્યા, ઋણ સંખ્યા વિસ્તારમાં નથી.
પરંતુ ઋણ સંખ્યા સહપ્રદેશમાં છે, આરમાં છે ને, તો બસ આપણે આવું વાક્યમાં લખી દઈએ તો ચાલશે કે અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર હોવાથી એફ ના વિસ્તારમાં કોણ છે? એફ ના વિસ્તારમાં માત્ર અનઋણ વાસ્તવિક સંખ્યાઓ છે. એક્સ સ્ક્વેર એ ક્યારેય ઋણ ન હોવાથી એફ ના વિસ્તારમાં ઋણ સંખ્યાઓ નથી. એફ ના વિસ્તારમાં ઋણ સંખ્યાઓ નથી. એનો મતલબ કે એફ નો વિસ્તાર એ સહપ્રદેશ આર જેટલો નથી. અને જો સહપ્રદેશ આર જેટલો નથી એનો મતલબ એફ એ વ્યાપ્ત નથી. પટી ગયો દાખલો. સમજ પડી ગઈ બધાને? ધ્રુવ સમજ પડી? તને જ પૂછું છું. હસની ચાલ હા કે ના બોલ. હા એમ કેમ મરેલાની જેમ બેઠેલો છે આજે? તાકાત લગાવ જવાબ આપવામાં. આજે દૂધ પીધા વગર આવ્યો લાગે. આજે ભેંસે દૂધ ઓછું આપ્યું છે. ચાલો બાકી તું તો રોજ 2 ટાઈમ દૂધ પીએ જ જતો હે 500 ગ્રામ. તો સાચી વાત ને? સાચું જ બોલજે. પી ને 2 ટાઈમ કે વધારે? 500 ગ્રામ 500 લીટર દૂધ પીયા? ઓ ભાઈ સાહેબ 500 મિલીલીટર બોલો, આ લીટર એમ કે છે. 500 લીટર આટલું બધું દૂધ પીવાય વળી? પાણી નહીં નાખે તું દૂધ પી ત્યારે? શરમ આવી જોઈએ. બીજાને તો પાણી નાખીને આપે. બોલ આખા ગામને પાણી વાળું દૂધ પીવડાવે ને પોતે પ્યોર. ચાલો કઈ નઈ, હવે કાલે આવે ત્યારે દૂધ પીને આવજે. કઈ ગોપાલ હે કેમ તમે બંધાવેલું હતું? હજી આપવા આવે તારા ઘરે ગોપાલ? ચેતન હા ચાલો કુશકુમાર ચાલ ને હવે અહીંયા જો ને તું બી. સાબિત કરો કે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 એક્સ માઇનસ 1. જોજો જો એક્સ અયુગ્મ હોય તો એક્સ પ્લસ 1, એક્સ યુગ્મ હોય તો એક્સ માઇનસ 1. આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. કેવી રીતના આપણે સાબિત કરીએ કે આ વિધેય એક એક બી છે અને વ્યાપ્ત પણ છે? જો થોડાક ઉદાહરણ આપણે ખાલી પહેલા મૂકીએ. એન ટુ એન એટલે એક થી ચાલુ કરવાનું, બરાબર? બોલો એફ ઓફ 1 કેટલા? એક એક એવા અયુગ્મ. એટલે કે તમારે આમાં એક્સ ની જગ્યાએ એક મૂકવાનું ઉપર વાળામાં અયુગ્મ ના લીધે. 1 વત્તા 1 2. એફ ઓફ 2 બગડો કેવો યુગ્મ, નીચેમાં જાઓ 2 ઓછા 1 1. એફ ઓફ 3 3 વત્તા 1 4. એફ ઓફ 4 રીનાવ એફ ઓફ 4 4 વત્તા 1 હે 4 ઓછા 1 3. ભાઈ યુગ્મમાં મૂકવાનું. લોચો મારી દીધો, ધ્યાન જ નથી. મારું નામ તો લેતો જ નહીં. એફ ઓફ 5 ચાલ બોલ બોલ ચાલ હવે બોલ. જોયું 5 ને 1 6. શરમ વગરનો. એફ ઓફ 6 6 માંથી 1 જાય તો 5. પુનરાવર્તન થવાના કોઈ ચાન્સ દેખાય છે? જવાબની પેટર્ન કેવી? 2 1 4 3 6 5 8 7 પછી 10 9 એમ. આવી પેટર્ન થી આખા જવાબ બને છે. એટલે કે વ્યાપ્ત થઈ ગયું, કેમ કે વિસ્તારમાં બધું જ એકરા બગરા બધા જ આવી ગયા. એક લાઈન ટુ લાઈન નહીં પણ પેટર્ન એ પ્રમાણે બની કે બધું આવ્યું ખરું એટલું દેખાય. હવે એ હા પુનરાવર્તન તો થવાનું જ નથી. તો ચાલો એક એક ની સાબિતી ચાલુ કરીએ. ચાલો બોલો. અહીં એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 જ્યાં એક્સ અયુગ્મ. બસ હવે એક્સ માઇનસ 1 જ્યાં એક્સ યુગ્મ. ચાલો ચાલો બોલો સાબિતી સ્ટાર્ટ કરો. એક એક ની સાબિતી. નાવ્યા ચાલ જલ્દી. પહેલી લાઈન ધારો કે x1 x2 belongs to પ્રદેશ. belongs to પ્રદેશ કોણ? belongs to પ્રદેશ n. એના પછી ધારી લેવાનું
કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ. હવે જોજો તમે આવું ધારી લેહો ને એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ, પછી એફ ઓફ એક્સ વન ની અહીંયા કિંમત મૂકવાની, અહીંયા એફ ઓફ એક્સ ટુ ની. એફ ઓફ એક્સ વન બોલો ચાલો. એફ ઓફ એક્સ વન, એક્સ ની જગ્યાએ એક્સ વન મૂકવાનું. તો સવાલ એ ઉભો થાય કે ઉપરમાં મૂકીએ કે નીચેમાં મૂકીએ? હા અલા એક્સ, આ તો ક્યારનો હું કરતો છે આજે. એક્સ વન છે ખાલી વન સમજે છે આ તો. એક્સ વન, એક્સ વન એ યુગ્મ કે અયુગ્મ? કોઈ બી હોઈ શકે, કઈ બી હોઈ શકે, યુગ્મ બી હોઈ શકે, અયુગ્મ બી હોઈ શકે, હે ને? એવી રીતના એક્સ ટુ એ યુગ્મ કે અયુગ્મ? કઈ બી હોઈ શકે. એટલે વાતને સમજો, અહીંયા તમારે શું કરવું પડશે? વિકલ્પ પાડવા પડશે, વિકલ્પ. કે એક્સ વન અને એક્સ ટુ બંને યુગ્મ છે, પહેલો વિકલ્પ. એક્સ વન અને એક્સ ટુ બંને અયુગ્મ, બીજો વિકલ્પ. પછી ત્રીજો વિકલ્પ એક્સ વન યુગ્મ એક્સ ટુ અયુગ્મ. ચોથો વિકલ્પ એક્સ વન અયુગ્મ એક્સ ટુ યુગ્મ. પાંચમો વિકલ્પ રીનાવ, પાંચમો. કેમ ની? પાંચમો વિકલ્પ નથી કરવો તારે? ચાલો પટી ગયું, ચાર જ વિકલ્પ પડશે. કેટલા વિકલ્પ પડશે? ચાર. તો ચાલો જોજો, એક્સ વન અને એક્સ ટુ ને પ્રદેશમાંથી ધારી લીધા છે. હવે વિકલ્પ નંબર એક શું? કે ધારો કે એક્સ વન અને એક્સ ટુ બંને કેવા છે? પહેલા અયુગ્મ રાખો ને, પહેલા અયુગ્મ. એક્સ વન અને એક્સ ટુ બંને અયુગ્મ. ધ્યાન આપતા રહી ભાઈ, હવે મોડા બંધ રાખે. એક્સ વન અને એક્સ ટુ બંને કેવા છે? અયુગ્મ. બે અયુગ્મ છે. હવે ધારી લેવો, ધારો કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ. એફ ઓફ એક્સ વન, જો એક્સ વન અયુગ્મ હોય તો એફ ઓફ એક્સ વન અયુગ્મમાં એક્સ વન પ્લસ વન. એફ ઓફ એક્સ ટુ અયુગ્મ જ છે, એક્સ ટુ બી એક્સ ટુ પ્લસ વન. બે બાથી વન વન નીકળી જાય, એક્સ વન બરાબર એક્સ ટુ. પહેલા વિકલ્પમાં સાબિત થઈ ગયું એફ એ એક એક છે. હવે બીજો વિકલ્પ અહીંયા લખવાનું નથી અત્યારે, એફ એ એક એક છે. ચારે ચારમાં એક એક નું આવી જાય ભાઈ, એક લીટી રાખી આવી જ જશે એની. ચાલો બીજા વિકલ્પમાં શું ધારશો? બંનેને યુગ્મ ધારી લઉં. ધારો કે એક્સ વન અને એક્સ ટુ બંને યુગ્મ છે, બંને યુગ્મ છે. હવે આપણે શું ધારીશું? કે ધારો કે એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ. ક્રિસ એફ ઓફ એક્સ વન, એક્સ વન જો યુગ્મ હોય તો એફ ઓફ એક્સ વન, એક્સ વન માઇનસ વન. એફ ઓફ એક્સ ટુ, એક્સ ટુ માઇનસ વન. બે બાથી માઇનસ વન કેન્સલ, એક્સ વન બરાબર એક્સ ટુ. બીજા વિકલ્પમાં બી સાબિત થઈ ગયું કે વિધેય એફ એક એક છે. ત્રીજો વિકલ્પ, ત્રીજા વિકલ્પમાં ધારો કે એક્સ વન અયુગ્મ અને એક્સ ટુ યુગ્મ છે. એના પછી એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ. વાતને સમજો, એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈને આપણે એક્સ વન બરાબર એક્સ ટુ લાવવાનું હોય. બધા દાખલામાં એવું જ તો કર્યું આમાં. પરંતુ આમાં એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ લઈને એક્સ વન બરાબર એક્સ ટુ લાવવાનું નહીં વિચારાય. કેમ કે એક્સ વન બરાબર એક્સ ટુ થશે જ કેવી રીતના? એક્સ વન અયુગ્મ છે ને એક્સ ટુ યુગ્મ. અયુગ્મ એ યુગ્મને સમાન એવું તમે લાવવાનો વિચાર નહીં કરી શકો. એટલે કે તમારે આ પ્રોસેસ નહીં લેવાય. કઈ? એફ ઓફ એક્સ વન બરાબર એફ ઓફ એક્સ ટુ વાળી પહેલી પ્રોસેસ. આપણે બે બે વસ્તુ શીખેલા હતા ને વ્યાખ્યામાં, તેમાં પહેલું જે શીખેલા તે વાપરો. કે એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ, તો એફ ઓફ એક્સ વન નોટ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ. જુદા જુદા ઘટકના પ્રતિબિંબ પણ જુદા જુદા, એવું અહીંયા બતાવીશું. ઘટક તો જુદા જ છે, સવાલ જ અહીંયા જે ધાર્યું તેના પરથી ક્લિયર છે કે એક અયુગ્મ બીજો યુગ્મ, એટલે બે કેવા છે? રાઘવ, રંગા, જુદા જુદા. બરાબર, ભલે બિલ્લા ને રંગા દેખાય એક જેવા પણ કેવા છે? જુદા જુદા. તો અહીં અલા પાછું બકબક ચાલુ કરી દીધી તમે લોકો. અહીં બોલો એક્સ વન નોટ ઇક્વલ ટુ એક્સ ટુ. અને આ બેવ કેમ હરખા નથી? કેમ કે અહીંયા લખેલું છે એના પરથી. હવે એફ ઓફ એક્સ વન બરાબર શું ને એફ ઓફ એક્સ ટુ બરાબર શું? એફ ઓફ એક્સ વન અયુગ્મ, એફ ઓફ એક્સ ટુ યુગ્મ. તમે એવું લખેલું છે અહીંયા કે આ બંને ઘટક જુદા છે, તો હવે એવું બતાવો કે આ બેવના પ્રતિબિંબ જુદા છે. કેવી રીતના બતાવો? કે એફ ઓફ એક્સ વન અને એફ ઓફ એક્સ ટુ જુદા છે. તમે એમ કહો સર જુદું જ દેખાતું છે, જો નહીં સર એવું નહીં, એનું કંઈક લોજિકલ રીઝન આપવું પડશે કે સર આનો જવાબ કંઈક આવો છે ને આનો જવાબ કંઈક આવો છે, એટલે આવું આ ને પેલું એ હરખું કેવી રીતના થાય? જે રીતના કેવું એક અયુગ્મ ને પેલું યુગ્મ હરખું નહીં થાય, એનું આનું લોજિક બનાવો. બરાબર વાત કરી. એક્સ વન અયુગ્મ છે,
હવે x1 માં એક ઉમેરીએ, અયુગ્મમાં એક ઉમેરીએ તો આ યુગ્મ થયું, જે કેવું છે? યુગ્મ છે. અને x2 યુગ્મ, યુગ્મમાંથી એક બાદ કર્યું તો આ થઈ ગયું અયુગ્મ. એટલે f of x1 યુગ્મ, f of x2 અયુગ્મ, એટલે ગેરંટી મળી ગઈ કે આ બે અલગ છે. માટે f of x1 is not equal to f of x2. આ વિકલ્પમાં સાબિત થઈ ગયું કે f એ એક એક છે. હવે એના પછી ચોથો વિકલ્પ, ચોથામાં બી આજ કરવાનું છે, ખાલી ઓલ્ટરનેટ કરી દો કે ધારો કે x1 કેવો ધ્રુવીય યુગ્મ અને x2 કેવો યુગ્મ ને અયુગ્મ હરખું થાય, એટલે આ બે કેવા છે? અલગ. x1 not equal to x2. f of x1 શું? x1 યુગ્મ હોય તો એ થાય x1 minus 1. x2 અયુગ્મ, x1 minus 1 કેવા થવાના? યુગ્મમાંથી એક બાદ કરીએ તો આ અયુગ્મ, અને x2 plus 1 અયુગ્મમાં એક ઉમેરીએ તો યુગ્મ. એટલે અહીંયા સાબિત થાય કે આ બંને છે જુદા. f of x1 not equal to f of x2. Finally, we proved that f is 1 1, that is injective. માટે f એ એક એક છે. હવે f ને વ્યાપ્ત બતાવવાનું છે. એ કેવી રીતના બતાવવા માંગો છો? કૌંસ, કેવી રીતના તું બતાવશે f ને વ્યાપ્ત? વિસ્તાર શોધી કાઢો, પેટર્ન છે ને આખી. આ અહીંયા પાછું લખી કાઢો કે હવે f of 1 2, f of 2 1, f of 3 4, f of 4 3. એ 3 લીએ તો 4, 4 લીએ તો 3. આવું છે સેટિંગ. 5 લીએ તો 6, 6 લીએ તો 5. માટે f નો વિસ્તાર લખાવજે. ધ્રુવ બોલ, લાઈનમાં જ બોલવાનું. 1 2 3 4 અપ ટુ 100. અને કોના બરાબર છે? સહપ્રદેશ n બરાબર. વિસ્તાર એ સહપ્રદેશ થઈ ગયો છે, માટે સાબિત થાય છે કે f એ કેવું વિધેય છે? નિહાર. ઓન ટુ ઉદાહરણ 13. સાબિત કરો કે વ્યાપ્ત વિધેય f 1 2 3 2 1 2 3 એ હંમેશા એક એક છે. આ વિધેય વ્યાપ્ત છે એવું એ લોકોએ કહી દીધું. જો આ વિધેય વ્યાપ્ત હોય તો ગેરંટી આપો કે આ એક એક છે જ. તો જોજો, વ્યાપ્ત વાતને સમજો, વ્યાપ્ત છે. 1 2 3, 1 2 ને 3, અને એ માની લો અને બી. જોજો વ્યાપ્ત છે. કેવું છે? વ્યાપ્ત છે. એટલે માની લો મેં એક હાથે 2 ને લીધું, તો હવે 2 હાથે કોને લેમ? 3 ને. ચાલો બસ. ને 3 હાથે બી 3 હાથે 2 ને લઈ લેમ, 3 ને લઈ લેમ. કેમ કેમ એકને કેમ લીધું? વ્યાપ્ત એટલે બધાને તીર લાગવું જોઈએ. ભલે એક ઘટકને 2 તીર લાગે તો પોહાય, પણ કોઈ રહી નહીં જવું જોઈએ. અને કોઈ બી નહીં રહી જાય એના માટે બધા પર એક એક જ તીર મરાશે. હવે સમજો, કોઈ બે ઘટક કોઈ એક સમાન ઘટક પર તીર મારશે તો થશે શું? તો થશે શું? કોઈ એક ઘટક રહી જશે જેને તીર નહીં લાગશે. હવે અહીંયા જો અમે તગરાએ બગરાને તીર કે તગરાને મારતે તો એકરો રહી જતે. સાચી વાત ને? એટલે કે વ્યાપ્ત બનાવવા જાય તો ઓટોમેટિક એક એક બનવાનું જ. સમજી ગયા ને? ને વ્યાપ્ત નહીં થાય તો એક એક નહીં થાય. હવે આ દાખલાની સાબિતી જે છે ને તે આખી લેખિત છે, અને જે બોર્ડની પરીક્ષામાં નથી જ પૂછાવાની, તો એટલે જવા દેવાને. સમજી ગયા? સ્વીકારી લેવું કે ભાઈ હા એક એક છે. હવે માની લેવું કે તમને એમ કહેતે કે આ એક એક છે, તો એ વ્યાપ્ત થઈ જતે. હા, એક એક એટલે એક પર એક તીર મારવાનું એટલે વ્યાપ્ત થઈ જ જવાનું ને. એટલે કે પ્રદેશ અને સહપ્રદેશમાં આવી રીતના ઘટકોની સંખ્યા સમાન હોય ને, તો વિધેય એક એક હોય તો ઓટોમેટિક વ્યાપ્ત, વ્યાપ્ત હોય તો ઓટોમેટિક એક એક. સમજી ગયા ને? ક્યારે? ક્યારે? બેવમાં ઘટકોની સંખ્યા સમાન હોય ત્યારે. સમજી ગયા? ક્લિયર? હવે માની લેવું કે પ્રદેશમાં અનંત ઘટક હોય, સહપ્રદેશમાં બી અનંત ઘટક હોય, તો થાય? તો નક્કી નહીં. હે, સંખ્યા શબ્દ એ અનંત માટે નથી, એ એક ચોક્કસ શબ્દ છે, નિશ્ચિત સંખ્યા, એમ સમજવાનું. ક્લિયર? તો સાબિતી ની જરૂર નથી. ચાલશે, નોટમાં તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે હા બોર્ડમાં નથી પૂછવાનું એટલે એક એક છે. અલા આ કેવી ઝીણી માખી આવી ગયેલી છે. ઉદાહરણ જરાક પટાઈ દે કોઈ બાકી હોય તો. ઓ ભાઈ એ જ પાછો આવી ગયો.
સમજી ગયા? સાબિતીની જરૂર નથી. હમણાં તો આપણે વાત કરી એક એક હોય તો વ્યાપ્ત થાય, વ્યાપ્ત હોય તો એક એક થાય. ચલો સ્વાધ્યાય હવે આપણે કાલે જોઈશું. આજના લેક્ચરમાં આટલું રાખીશું. તો એક એક અને વ્યાપના દાખલામાં વાંધો નહીં આવે ને? ઘરેથી સરખી રીતના લખવાની પ્રેક્ટિસ કરજો. જો હજી હું તમને એક વસ્તુ ખાસ કહીશ કે બોલવા વાળા બોલે બધું આ ચેપ્ટરમાં, પણ લખતા કઈ નથી. પરીક્ષા લેવા હે ત્યારે લખવું પડશે, એટલે સરખી રીતના લખવાની પ્રેક્ટિસ કરજો. મળીએ કાલે.